પછી આ બધી કોપર જ મારેલી હતી તમે બીજા કોઈ ડિસ્ટર્બ ના કરતા. આમાં એક ગલ્લો તો અહીંયા તૂટેલો પડી હતી ગેસ. રોકડ કેટલી હતી? રોકડ 15,000 આ તોડ નાખી છે. આ તોડી પાછળ છે પૂછો આ તૂટેલું છે ને. ગલ્લા ગયા હતા એમાં જે રોકડ કેશ હતી એ ચોરી થઈ ગઈ છે. 4 ગ્રામની લગડી અને 1.5 તોલાનું મંગળસૂત્ર, એક વીંટી હતી, 6 જોડી સાંકળા ગયા, પછી 4 જોડી હાથના જે કડા આવે એ ગયા છોકરી. વિડીયોનો ફોટો નાખી આપું છું બરાબર. 4 ગ્રામની લગડીઓ હતી અને બુટ્ટી હતી, વીંટી હતી સોનાની. પછી સોસાયટી ઘર નંબર D4. બપોરના મારા ઘરે ચોરી થઈ છે અને 4 વાગે હું 3:30 થી 4 અંદર હું આવીને જોયું મેં જોયું ત્યારે પાછળનો દરવાજો ઓપન હતો અને તિજોરીનામાંથી સામાન બધો વિખરેલો હતો. 4 વાગ્યાની આસપાસ મેં ફોન કર્યો 100 નંબર પર, કમ્પ્લેન નોંધાઈ. પોલીસવાળાઓએ મને પછી સામેથી થોડા ટાઈમ પછી ફોન કર્યો અને ત્યાં કમ્પ્લેન લેવા માટે મને ત્યાં બોલાવ્યો, પણ હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી. તો અહીંયા આગળ 2-4 દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી થઈ છે. આ અવનવર બનાવ બન્યા કરે છે અહીંયા. તો જેના કારણે પોલીસ ખાસ કાર્યવાહી કરે અને જે અત્યારે અમારું જે નુકસાન થયું છે એના કાર્યવાહી કરે અને એનું અમને શું કહેવાય વળતર અપાવે. હા, ચોરની ધરપકડ કરે. કયા પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ નોંધી? બાપોદ પોલીસ સ્ટેશનમાં. બાપોદ દિવસ દરમિયાન કેવી રીતે શું? હા, એટલે આ તો ગંભીર જ કહેવાય, કારણ કે આ અત્યારે બીજો કેસ આવો થયો છે. કારણ કે 4 દિવસ પહેલાં જ અમારા અહીંયા સોસાયટીમાં બીજી એક આગળ સેમ જ ચોરી થઈ છે. એમને એવું જ હતું કે પાછળથી જ દરવાજો એમને તોડેલો છે અને અમારો ઘરનો પાછળથી જ દરવાજો તોડેલો છે. શું તમને લાગે છે કોઈ જાણબેજુનો હાથ હોય એવું? હવે રોડ પરનું ઘર હોવાથી લાગે તો છે કે અહીંયા આવનારા કોઈ જે છે ચોર એ ધ્યાનમાં જ રાખીને જાય છે અને પછી થોડા ટાઈમમાં અત્યારે અમારે ત્યાં થઈ, હવે આગળ બીજા કોઈના ત્યાં પણ થઈ શકે છે. તમે ક્યાં ગયેલા અને તમને કેવી રીતે જાણ થઈ? હું મારી સાસરીમાં ગયેલો મારી વાઈફને અને મારી છોકરીને મૂકવા માટે એમના ઘરે. તો ત્યાંથી જ મને હું આવ્યો ત્યારે મેં જોયું કે ઘરના તાળા તૂટેલા હતા, ત્યારે મને જાણ થઈ. કુલ કેટલાની મુદ્દા ગઈ તમારી? 3-3.5 લાખ રૂપિયા જેવું. શું નામ તમારું? આકાશ રાજભાઈ ચૌધરી.